નમસ્કાર, જય સિયારામ, જય સ્વામિનારાયણ. હું છું આપનો દોસ્ત રાજેશ માંગુકિયા અને આપને નવા વિડીયા સાથે હાસ્ય કરાવવા આવી રહ્યો છું. કે જો કે હું ક્યાંય ગાતો નથી, એક જગ્યાએ મેં ગીત ગાયું હતું. કીધું ભાલાવાળા મારી ભેરે રહેજો. તો મને કે કાલથી તમે તમારી ઘેરે રહેજો. બોલો, પછી ગીત નહીં જ ગાતો. હા, અને ગળા વગરનું ગવાય નહીં, દાંત વગરનું સવાય નહીં. અમુકના ઘેરે જવાય નહીં અને અમુકને ઘેરે લવાય નહીં. મીંદડીને ધોકો મરાય નહીં, ગધેડાને બોકો ભરાય નહીં. ભલે આપણી ભેંસું ધરાય નહીં, પણ મોટા કાંઈક કોકના શેઠા સરાય નહીં. હા, એટલે આવડતું હોય તો કરાય. હમણાં હું બસમાં જતો હતો, બસમાં બરોબર નીકળ્યો ને, તે એક કોલેજિયન યુવતી મારી સામે આવી. હવે આવે એનો વાંધો નહીં, પણ સાંજનો સમય ને એ મારી સામું જ જોઈએ રાખે. હવે ઘડીએ સામું જોઈને દાંત કાઢે રાખે. એટલે મેં વળી એને પૂછ્યું હોતી હો, મેં કીધું કાં દાંત કાઢો? મને કે બહુ મજા આવે. હવે કોઈ કોલેજિયન યુવતી તમારી સામું જોઈને દાંત કાઢે રાખે, હવે તમને ઊંઘ આવે? હું આખી રાત જાઈ ગયો, માથું વળું ને ઈન માર્યું. હવાર થયું ને હવાર, તે ચિત્ર દોરતી હતી, મારું ચિત્ર દોરતી હતી. મેં કીધું કાં ચિત્ર દોરો? મને કે કોલેજમાં કીધું ગાંડાની ચિત્ર દોરતા આવજો. એટલે બોલો, તો એ ખબર પડી આને શું ફિલિંગ છે. હમણાં ચોમાસાનો સમય છે, સમજ્યા? ચોમાસાનો સમય. તો એક જણો છત્રી લઈને જતો હતો, પણ છત્રીમાં આમ બાખું હતું. મેં કીધું એટલે આ છત્રીમાં કેમ બાખું રાખ્યો? મને કે વરસાદ વયો જાય ખબર હે નહીં પડે. કે ખબર તો પડવી જોઈએ ને કે વરસાદ જાય. એટલે બોલો, આવા પીડ્યા હો. હા, એક જણો તમને મને કે રાજેશભાઈ કે મેં મચ્છરને ઉલ્લુ બનાવ્યું. અરે મેં કીધું મચ્છરને કઈ રીતે? એ કે હા, એ કે મેં મચ્છરને ઉલ્લુ બનાવ્યું. મેં કીધું કઈ રીતે? એ કે મચ્છરદાની અહીંયા પાથરી અને સૂતો સામે. એ કે ભલે નહીં કે આખી રાત ગોતી રાખે. એટલે બોલો, આવી નોટો પડી હો. એકવાર હું હમણાં ટ્રેનમાં બેઠો ને તો મારી સામે એક બેન હતા. તો બેન આમ સાપું વાસ્યા રાખે, પણ સાપામાં જ ધ્યાન રાખે. હવે છોકરા એમ કે મમ્મી, તો છોકરાને કે છાની મનો બેસી કે પેપર વાંચવા દે. ઘડીક ચૂચ્યા છોકરો કે મમ્મી, તો કે પણ સાનો મનો બેસને પેપર વાંચવા દે. ત્યાં વળી ઘડીક ચૂંચ્યા છોકરો કે મમ્મી, કે આ સ્ટેશન આવ્યું એ કયું સ્ટેશન છે? તેને મમ્મી કે સાનો મનો બેસને કે પેપર વાંચવા દે. કે ત્યાં વહી ગયું ને ઘડીક ચૂક મમ્મી કે ગયું એ સ્ટેશન કયું હતું? એ કે તારે કામ શું છે? એ કે ગયું ને એ સ્ટેશનમાં દીદી ઉતરી ગઈ. હવે છોકરા ઉતરી જાય તો એ ખબર નથી રહેતી. હા, એટલું ધ્યાન હોય. એક જણો હમણાં દેહમાં ભાભલા બાજ્યા છે, તો બાહુબલી પિક્ચર જોવા ગયેલો. બરાબર, બાહુબલી પિક્ચર જોવા ગયો ને જૂનું સડી ગયેલું. ત્યાં ઘરે જઈને કે જય માહિષ્મતી, કે મારે તલવાર ખેંચવી છે. હવે એની ઘરવાળી કે તમારે તલવાર નથી ખેંચવી, તમે શીંગું ખેંચો. એ કે નહીં, કે મારે તલવાર ખેંચવી છે. એ કે લાવ, એ કે મારો જબ્બો લાવ, લાલ કલરનો જબ્બો લાવ. એની ઘરવાળી કે પણ બાંધવા જવું એમાં લાલ જબ્બો શું કરવો? એ કે તને ખબર પડે કાંઈ? કે ધીંગાણે જવું હોય ને તો તલવાર મારે ને તો એ કે લોહી નીકળે ને તો ખ્યાલ ન આવે. દુશ્મન લોહી નીકળે ને તો દુશ્મનને ખ્યાલ ન આવે. તો એ કે એક કામ કરો, એ કે પાટલું છે ને એ કે પીળું પહેરતા તો વાંધો ન આવે. એક જણાનો હમણાં મળ્યો ને તો આખો આમ પાટો બાંધેલો હાથે. મેં કીધું એટલે શું થયું? મને કે ડાબો હાથ છે ને મશીનમાં આવી ગયો. મેં કીધું તું બહુ ભાગશાળી કહેવાય કે તારો ડાબો હાથ મશીનમાં આવી ગયો. જો તારો જમણો હાથ મશીનમાં આવ્યો હોત ને તો મને બહુ તકલીફ પડે. મને કે નહીં, કે હું બહુ બુદ્ધિશાળી. કે મારો જમણો હાથ જ મશીનમાં આવ્યો હતો, પણ એ કે મેં ખેંચીને ડાબો ઘાલી દીધો. બોલો, આવા પીડ્યો. હા, એક જગ્યાએ હું હમણાં કાર્યક્રમમાં ગયો ને તે બરાબર બહાર બેઠો હતો ને અંદર એક બેન ટીવી જોતા હતા. તો હું બહાર બેઠો, ત્યાં ઘડીક થાય ત્યાં ડોશીમાને બહાર કાઢે, ઘડીક થાય ત્યાં અંદર લઈ જાય, ઘડીક થાય ત્યાં બહાર કાઢે, ઘડીક થાય ત્યાં અંદર લઈ જાય. તો હું તો ઊભો થઈને જોવા ગયો. તો અંદર જોયું ને તો અંદર યોગા હાલતા હતા. સાંસ કો અંદર લો, સાંસ કો બહાર કાઢો, સાંસ કો અંદર લો. કીધું આ ડોશીમાને ઉપાડ લે. હા, અને યોગાનું વિચાર હાલ્યું છે હો. હા, બાબા રામદેવે છે ને આખી દુનિયાને કામકાજ ધંધો મુકાવીને યોગા ચડાવી દીધા અને એ ધંધે લાગી ગયા. એક જણો હમણાં રોતો હતો. મેં કીધું એટલે હું લેવા રોવે? કેમ રોવે છો? મને કે મારી મમ્મી માર્યો. અરે મેં કીધું મમ્મી હું કેમ માર્યો? મને કે તેલ હાટું થઈને માર્યો. મેં કીધું કેવી રીતે? એ કે મારા મમ્મી બહાર ગયેલા હતા, તો હું ને મારા પપ્પા બે બેઠા હતા, તો કે હાલો ને ભજીયા બનાવી. તો તેલમાં ભજીયા બનાવવા ગયા તો તેલ નહોતું. મારા પપ્પા કે હું તેલ લેતો હોઉં. તો મારા પપ્પા બરાબર તેલ લેવા ગયા. ત્યાં મમ્મી આવ્યા. એ કે તારા પપ્પા ક્યાં ગયો? મેં કીધું મમ્મી તું આવીને તારું જ કામ હતું, પપ્પો જો તેલ લેવા. તો એ કે વેવણે માર્યો બોલ. મેં કીધું પણ પપ્પાને એમ ન કહેવાય. મને કે પણ રિયલમાં તેલ લેવા ગયો તો યાર. હા, એટલે આવા મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હસતા રહો, ખુશ રહો. થેન્ક યુ.